સુરત સાયબર ક્રાઇમ પોલીસે ₹60 લાખની છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરી। આરોપી ઇમ્તિયાઝ ગુલાબ બાશાની ચેન્નાઈના થિયાગરિયાપુરમથી ધરપકડ કરી। આરોપી છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હતો। આરોપીએ ફરિયાદીને દુબઈ ખાતેની કંપનીમાં પૈસા રોકાણ કરવાથી સારું એવું વ્યાજ મળશે તેવી લોભામણી લાલચો આપી હતી, જેને લઈને ફરિયાદીએ આરોપીના અલગ અલગ એકાઉન્ટમાં કુલ ₹60 લાખ ટ્રાન્સફર કર્યા હતા। જે પૈસા પરત નહીં આપતા ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી।